વરસાદનો આ રાઉન્ડ એટલે કે જુલાઈ અંતથી ઓગસ્ટ 1 તારીખ સુધીનો આ વરસાદનો રાઉન્ડ ધુઆધાર રહ્યો. એ હકીકત છે કે 3 જિલ્લા ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર, તેમાં ખેડૂતોની આશા અપેક્ષા પ્રમાણે વરસાદ નથી પડ્યો. પણ તે સિવાય જ્યાં પણ વરસાદ વરસ્યો છે તે જબરજસ્ત વરસ્યો છે. એ પણ હકીકત છે. વરસાદના પાણીથી આપણા ગુજરાતના જળાશયો છલકાયા છે. આખું વરસ ચાલે તેટલું પાણી ધીમે ધીમે ભેગું થઈ ચૂક્યું છે. એ પણ હકીકત છે કે વરસાદ માનવ જીવન માટે જરૂરી પણ છે. પરંતુ જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેનાથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જબરજસ્ત નુકસાન થયું છે. આપે અત્યાર સુધી તમામ લોકોએ શહેરી વિસ્તારના સમાચાર સાંભળ્યા, સમાચાર જોયા. સુરતમાં આટલું નુકસાન થયું, ખાસ કરીને અમદાવાદમાં આટલું નુકસાન થયું. શહેરી વિસ્તારના પોશ વિસ્તારોમાં પાણી ભરાયા, અનેકના બંગલા પાણીમાં ડૂબ્યા. આ બધું સાંભળ્યું, જોયું. પરંતુ આજે ચિંતા અને ચર્ચા કરવી છે મારા ગુજરાતના એ ગામડાની જે આજે પણ પૂર પ્રભાવિત છે. અનેક ગામડા આજે પણ વરસાદી પાણી અને નદીઓના જે પાણી છે ગામની અંદર જે પ્રકારે ઘૂસ્યા છે, ખેતરોમાં ઘૂસ્યા છે, તેના કારણે મારા ખેડૂતને પારાવાર નુકસાન થયું છે. ખેડૂતના ખેતરો પાણીમાં ગરકાવ છે. જેમને વાવેતર કર્યું હતું તેમનો પાક ધોવાયો છે, કોવાયો છે, જમીન ધોવાઈ છે. અનેક ગામ એવા પણ છે જ્યાં પાણી હજુ પણ નથી ઓસર્યા. એ ગામ સુરત ગ્રામીણના હોઈ શકે, એ ગામ ખેડા આણંદ જિલ્લાના પણ છે, એવા ગામ અમદાવાદના ધંધુકા સહિતના વિસ્તારના છે, એવા ગામ સુરેન્દ્રનગર જિલ્લાના પણ છે. અને આ ગામ કે જેમની સમસ્યા છે એ સમસ્યાને સરકાર સુધી પહોંચાડવી જરૂરી છે. કારણ કે આજે પણ અનેક એવા દ્રશ્યો આવ્યા છે જ્યાં કેળસમા પાણી છે. ગામડાની અંદર ઘૂંટણસમા પાણી, ખેતરોમાં કેળસમા પાણી છે. મારા ખેડૂતની આ ચિંતા કોણ કરશે? અને જ્યાં પાણી ઓસરી રહ્યા છે ને ત્યાં રીતસરની તારાજગી જોવા મળે છે. એ ગામ હોય, સીમ હોય કે ખેતર, ખેડૂતોને જે પારાવાર નુકસાન થયું છે એની ભરપાઈ વિશે સરકાર કંઈક વિચારે. ખેડૂતોને ફરી એકવાર ક્યારે પણ વરસાદ વરસે ત્યારે ગામડાની અંદર આ પ્રકારે જળભરાવ ન થાય તેવી વ્યવસ્થા થાય તે માટે વિશ્લેષણ કરવું જરૂરી છે. અને એટલે જ એવા કેટલાક ગામોની અંદર આજે એબીપી અસ્મિતા સંવાદદાતાઓએ મુલાકાત લીધી છે. અને મુલાકાત દરમિયાન જે જોયું છે ને તે ચિંતાજનક છે, એક કરુણ છે. પૂરના પાણીથી મારા ખેડૂતનું એ જે દર્દ ઊભું થયું છે ને એ દર્દને ન માત્ર મહેસૂસ કરવું જરૂરી છે પણ એ દર્દનું નિરાકરણ કરવું પણ જરૂરી છે. અને એટલે જ અમદાવાદ શહેર બહુ ચર્ચા ચાલીને, બોપલમાં પાણી ભરાયા, ગુમામાં પાણી ભરાયા, ફાર્મ હાઉસોમાં પાણી ભરાયા. અમદાવાદની પડોશમાં આવેલા ધોળકા હોય કે પછી અમદાવાદની બાજુનો જ સાણંદ બાવળા વિસ્તારના ગામડા હોય, તેની હાલત કેવી છે ને એનાથી જ આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. ડેડાલ ગામ ભલે સ્માર્ટ સિટી અમદાવાદથી માત્ર 16 થી 18 કિલોમીટર દૂર આવેલું આ ગામ હોય, પરંતુ છેલ્લા 5 વર્ષથી દર ચોમાસે આ ગામ જળમગ્ન થઈ જાય છે. વરસાદ રોકાએ 3 દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ આખું ગામ જળમગ્ન છે. પાણી ઓસરવાનું નામ નથી લેતા. ગામના પ્રવેશદ્વારથી ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા છે. ગામના તમામ ઘર, ગલી મોહલ્લા, ચોક જળબંબાકારની સ્થિતિમાં છે. ખેતી અને પશુપાલન આધારિત આ ગામમાં ખેતરો પાણીમાં ગરકાવ છે. પશુઓના ચારાની સમસ્યા છે. પશુઓને શું ખવડાવવું તે તો દૂર, પણ પશુઓને ક્યાં સાચવવા, ક્યાં રાખવા તે પણ મોટી સમસ્યા છે. મકાન ગ્રામ પંચાયતનું હોય, આંગણવાડીનું હોય કે શાળાનું કે પછી કોઈ ગ્રામજનના પોતાના નિવાસનું, જ્યાં પણ જોઈએ ત્યાં પાણી છે. તમામ ઠેકાણે તમામના ઘરમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ઘૂસી ચૂક્યા છે નહીં, ભરાઈ ચૂક્યા છે. અનેકના મકાનમાં પાણી ઘૂસતા ઘર વખરી સંપૂર્ણ રીતે બરબાદ થઈ ચૂકી છે. પાણીનો નિકાલ મહિનાઓ સુધી થશે નહીં. અને એટલે જ આ ગામના લોકોનું જીવન કાળા પાણીની સજાથી જરાય ઓછું નથી, જરાય ઓછું નથી. પૂરના પાણી શહેરોમાંથી તો ઓસરી રહ્યા છે,
પરંતુ અહીંના ગ્રામજનોનું દર્દ કેવું હશે, કેવી રીતે લોકો જીવતા હશે, કેવી સ્થિતિ છે, ક્યાંથી લાવતા હશે સાંજે કે બપોરે ભોજનનો સામાન, ક્યાં પકાવતા હશે એ સામાન, બાળકોને ક્યાં રાખતા હશે, કેવી રીતે નવરાત્રિને દિવાળીની અત્યારથી ચિંતા કરી રહ્યા છે આ ગ્રામજનો, કેવી રીતે કેવી હાલતમાં તેમના ખેતરોની અંદર ખેતી બરબાદ થઈ ચૂકી છે, પશુપાલનનો વ્યવસાય કેવી રીતે બરબાદ થઈ રહ્યો છે. બે છેડા મેળવવા તો દૂર, સૂર્યાસ્ત અને સૂર્યોદય પણ સાચા અર્થમાં કહીએ ને તો આ લોકોના નસીબમાં, આ ગ્રામીણોના નસીબમાં સીધી રીતે નથી. અને એટલે જ આ ગામના લોકો સાથે વાત કરી છે એબીપી અસ્મિતા સંવાદદાતા કલ્પેશ રાવલે. દિવાળી સુધી આ પાણી આવીને આવી રહેશે, આની કોઈ નિકાલ થતો નથી. અને કોઈ પણ ગામની અંદર કોઈ પણ વસ્તુ હોય તો ટ્રેક્ટર સિવાય બાવળા જઈ શકે તેમ નથી. દવાખાને જવું હોય તો ટ્રેક્ટરની જરૂર પડે, કોઈને કરિયાણું લેવું હોય તો ટ્રેક્ટરની અંદર જવું, અને બધાના ઘરની અંદર પાણી ભર્યા છે, બહુ પોઝિશન વીક છે. અને આ પાણી બાવળા નગરપાલિકાનું અને બાવળાથી જ પાણી આવે છે, કોઈ આગળ નિકાલ થતો નથી. છેલ્લા અમે 4-5 વર્ષથી આ રજૂઆત કરીએ છીએ. છેલ્લા 5 વર્ષથી આ સ્થિતિ છે. અને આ ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રી જે બની એના જે પુરાણો થયા એની બધા પાણીનો નિકાલ બધો અમારા ગામમાં કર્યો છે, બરાબર. અને છેલ્લા 5 વર્ષથી અમારે આ હાલાકી છે અને કોઈ સાંભળતું નથી, કોઈ કાર્યવાહી થતી નથી અને કોઈ કરવા માંગતું નથી. કોઈ પાક નુકસાન સાથેમાં પાણી છે, બરાબર. કોઈ જે રોપાણ હતું, ધરું હતું, અમારું બધું હાવ નિષ્ફળ છે. પાક હાવ નિષ્ફળ જ છે. નરું પાણી છે, બીજું કોઈ દેખાતું જ નથી. પાકનો નિષ્ફળ છે. છેલ્લા 4-5 વર્ષથી તો આ પાણી જે બાવળાનું પાણી આવે છે, કોઈ નિકાલ આગળ થતો નહીં. અમારા ગામ તરફ જ છે, એટલે બધું ધરુમાં ડાંગરનું બધું હાવ પાક નિષ્ફળ છે. હવે 3-4 દિવસ પહેલાં મારી ભેંસ મારા ઘરમાં પાણી પી ગયું. ભેંસ મારી 1.5 લાખની મરી ગઈ. વિડીયો બી સાહેબ મારી જોડે મેં પંચાયતમાં રજૂઆત કરી, સરપંચને પૂછ્યું કે આનું કોઈ કંઈ ના થાય. આ રીતે ઇન્ટરવ્યુ લઈને બધા સાહેબ આવીને જતા સાહેબ. ઘરમાં બી પાણી, અમારે જનજીવન જોયું હોય, ખાવું પીવું હોય, ક્યાં બેવું, ખેતરોમાં પાણી, ઘરે બી પાણી. મારી એવડો 2-3 દિવસ પહેલાં 1.5 લાખની ભેંસ મરી ગઈ, એક ગાય મરી ગઈ, કોઈ નિકાલ જ નહીં. પશુધન માટે ઘાસચારો મળી રહે છે, પશુધનની શું કશું કંઈ જ નહીં અત્યારે. પશુ અમે આ જે માણસના જીવન પડે સાહેબ, પશુધનનું શું હોય? આ હોય કોઈ લીલું ઘાસ બાસ, પણ ક્યાં અત્યારે નરું પાણી જ છે. આ સૂકો ઘાસચારો મળે છે, આવા કોઈ ઉછીનું પાછીનું કરીને આજુબાજુમાંથી ક્યાંક લાવીએ, પણ એ બી બધા ઘરમાં પાણી ઘંટા બી બધા બળ લઈ ગયા, ક્યાંથી લાવવાનું? આ જો એક ટ્રેક્ટર આવ્યું છે, પશુઓ માટેનું ખાંડ લઈને આવ્યા છે અને સાથે દૂધ પણ લઈને આવ્યા છે. અહીંયા તો અત્યારે દૂધ બંધડી તો બંધ હશે ને? હા, બંધ છે. 10 દિવસથી આ પાણીની હાલત છે. ટ્રેક્ટરમાં દૂધ લઈ જઈએ, ખાંડ લાવીએ, આ બધું ટ્રેક્ટરમાં અવર જવર કરીએ છીએ. પશુધનની કેવી હાલત છે? પશુધન તમારે ગાયો ભેંસો પાણીમાં જ છે, પશુ હાલત બધું પાણીમાં જ છે. અમારું કોઈ સાંભળતું નહીં. અમદાવાદના ગ્રામીણ વિસ્તાર બાદ હવે વાત સુરેન્દ્રનગરની કરી લઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદ નહોતો, પરંતુ 2 દિવસ અગાઉ ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ હવે રોકાઈ ચૂક્યો છે. આ રાઉન્ડ પૂરો પણ થઈ ચૂક્યો છે, પણ આ રાઉન્ડના અંતની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં જે તબાહી થઈ છે ને, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં, એ દર્દનાક છે. ખેડૂતોનું દર્દ મહેસૂસ કરવું જરૂરી છે, સમજવું જરૂરી છે, નિરાકરણ જરૂરી છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાનું છારદ ગામ, આમ જોઈએ તો આ ગામ હાઈવેને અડીને છે અને આ જ ગામ માટે અભિશાપ પણ સાબિત થઈ રહ્યું છે. શુક્રવારે વરસાદ વરસ્યો, શનિવારે વરસાદ રોકાયો, પરંતુ આજે એટલે કે રવિવારે આપની સાથે હું વાત કરી રહ્યો છું ને, આ દ્રશ્યો દર્શાવી રહ્યું છે ને, ત્યારે પણ ગામની અંદર ચારેકોર જળબંબાકાર છે. હાઈવે અને ઉમય નદીનું પાણી આ ગામમાં એ રીતે વહી રહ્યું છે કે માનો નદીના પટની અંદર આ ગામ વસ્યું હોય, નદીના પટની અંદર આ ગામ વસ્યું હોય. ન માત્ર નદીના પાણી, પરંતુ હાઈવેના પાણી પણ ગામમાં નદીની જેમ વહી રહ્યા છે. ચારે તરફ જ નહીં, પરંતુ ગામની અંદર પણ જળબંબાકારની સ્થિતિ છે. ખેડૂતોના ખેતર ધોવાઈ ચૂક્યા છે, પશુઓનો ચારો ધોવાઈ ચૂક્યો છે. ગ્રામજનોની સમસ્યાનો કોઈ ઉકેલ કોઈની પાસે નથી અને ઉકેલ માટે કોઈ પ્રયાસ પણ નથી કરી રહ્યું. શાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે. વરસાદી પૂરના પાણી ગામની ગલીઓમાં એ રીતે વહી રહ્યા છે કે કોઈ પણ એક વ્યક્તિએ એક ઘરમાંથી બીજા ઘરમાં કે ગામની એક ગલીમાંથી બીજી ગલીમાં જવું હોય ને, તો તેના માટે માત્ર ને માત્ર કોઈ સહારો છે તો આ રસ્સીનો છે. રસ્સી પકડી જીવના જોખમે
જીવના જોખમે લોકો અહીં બહાર નીકળી રહ્યા છે. જીવન જરૂરી વસ્તુઓ અહીં દુર્લભ થઈ ચૂકી છે. બસ નાનું મોટું કંઈ કામ હોય તો ન છૂટકે જીવના જોખમે રસ્સીના સહારે તેઓ બહાર નીકળે છે. પાણી ક્યારે ઉતરશે તે કહેવું મુશ્કેલ છે. પશુ માનવ સહિતના તમામ જીવોનું જીવન દોહલું થઈ ચૂક્યું છે. ખેતરમાં પાણી, વાડીમાં પાણી, માની લો કે અહીંના લોકોના જીવન પર વરસાદ અને પૂરનું પાણી ફરી વળ્યું છે. લોકોનું દર્દ ઉજાગર કરવા માટે, તેમનો અવાજ બનવા માટે ગ્રામીણો સાથે વાત કરી છે એબીપી અસ્મિતા સંવાદદાતા ચેતન બામણીયાએ. મારું ઘર આ વિસ્તારમાં ધાબાવાળાની બાજુમાં આવ્યું ઘર. અત્યારે કોઈ પણ કંઈ સામાન લેવા જવું તો આટલું પાણી થાય. આ 10 દિવસ પહેલાં પાણી આવ્યું ત્યારે આ ગટર લાઈન સાફ કરાવવાનું એ લોકોને કીધું હતું. સરપંચ તલાટીને બેયને રજૂઆત કરી હતી તો કે અમે કરાવી દઈશું 2 દિવસમાં. 2 દિવસના બદલા 10 દિવસ થયા પણ હજુ એની કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. અને આવું તો વારંવારથી કહેતા આવી, સખત 3 મહિને કહેતો હોઉં. હું પોતે મેં અરજી એટલી કરેલી છે, છતાં એ લોકો એ કામનું ધ્યાન લેતા નહીં. આ બાજુમાં ઢાંકી ગામ છે, ત્યાંથી પાણી છૂટું પડી જાય ઉમૈયા નદીનું. એ દર વર્ષ પાણી અહીંયા આવે જ છે. દર વર્ષ આ પોઝિશન ચોમાસામાં આટલા 100 મકાનવાળાની આ જ પોઝિશન રહે. દોરડું ચાલીને આવ્યા, બહાર જોયું ને તમે, એ દોરડું ચાલીને આવ્યા ને અત્યારે હું જઈને આવી ને કે પાણી ઉતર્યું તો કાંપડો સાફ કરવી. રાતે પાણી આવ્યું, મારા ડીંડા ફરતા હતા એટલે મારે રાતે લાઇટ નહીં, બત્તી નહીં, જવી ચીમ કરીને ઘરે. એટલે ઘરે જ્યાં નહીં એટલે એ 15 મણાના મારું અનાજ બગ પડી ગયું. પછી દરાયેલું હતું દહીંનું 10 કિલા, એ લોટે મેં જતો રહ્યો પાણીમાં. પછી ખાય એવું કાંઈ રહ્યું નહીં. અને પછી હતી અમે જો આ ઓલદાણે હમણાં 2-4 જવાન આવ્યા ને રાતે એમ શું ખબર, ઓલદાણ તો અમે થોડું પાણી હતું ને બહાર નીકળી ગયા, પણ ઓલદાણ તો 2-4 જવાન અહીંથી અમે બોલાયા, તાણા અમને અહીંથી બહાર કાઢ્યા હતા. અને અહીં તો અમે કોઈ માંગણી કરતા નથી, કોઈ અમને જીસીબી કે એવા વારા લેવા આવતા નહીં. અને સરપંચ તલાટી રોડ ઉપર આવીને જોઈ ધોઈને આંટા મારીને જતા રહે. ગામડામાં આર્થિક નુકસાન થાય છે અને પાણીનો પ્રવાહ ઉમય નદીનો ચારે તરફ ફરી વળે છે. હાલ તો અમારે પાણીનો નિકાલનો યોગ્ય કોઈ રસ્તો છે નહીં અને છારદ આ નદીનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે. આ મુખ્ય માર્ગ એટલે કે સામાન્ય વરસાદના પાણીનો યોગ્ય નિકાલ પંચાયત નથી કરી શકતી, તો આ ઉમય નદીનો યોગ્ય નિકાલ ક્યાંથી થાય? એટલે અમારી એક જ માંગ છે અત્યારે હાલ નુકસાનમાં કે અમારી ઘર વખરી સામાન, ચીજ વસ્તુઓ, સાધન સામગ્રી આ બધું નુકસાન છે. અમારે ઢોરને શું તકલીફો પડી રહી છે? અત્યારે અમારા 150 ઘરોમાં પાણી ભર્યું છે. જે પશુપાલન 1500થી 2000 પશુ અમારા ગામમાં હશે. આશરે બધો ઘાસચારો સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગયો છે. અત્યારે ઢોરને નાખવા માટે પણ ઘાસ નહીં. આપણે આ ચારદ ગામમાં 5 દાડા પહેલાં પાણી આવ્યું હતું, તો એ 5 દાડા રહ્યું હતું ગામમાં અંદર જ. ફરીને વરસાદ આવ્યો, ફરીને આ 4-5 દાડા પાણી રહેશે. તો ગામમાં 10 દાડા પાણી રહેતું હોય તો ખેતરમાં તો મહિના લગીને જાય એવું નહીં રહેતું. ખેતરમાં 100% નુકસાન જ છે. સરકારને અને સરપંચને વહેલી તકે એનો સર્વે કરીને યોગ્ય વળતર આપવું જોઈએ ખેડૂતોને. અમારે તંત્રને એટલી જ વિનંતી છે કે વહેલી તકે પાણી તો નીકળી જશે, પણ એક સ્ટ્રીટ લાઇટ પણ ગામમાં કરવામાં આવે, જેથી કરીને લોકોને કોઈ નુકસાની કે આમ હાલાકી ના પહોંચે. હવે વાત કરી લઈએ સુરેન્દ્રનગર જિલ્લાના જ પાટડી તાલુકાના રાજપર ગામની. શુક્રવારની મોડી રાત અને શનિવારની વહેલી સવાર, લગભગ સમય 3 થી 4નો ધોધમાર વરસાદ ખાબકે છે. ગ્રામજનો ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કરે છે તો ચારે કોર પૂરના પાણીની વચ્ચે એમનું ગામ ઘેરાઈ ચૂક્યું હતું. આજે પણ આ ગામની આ જ સ્થિતિ છે. આપ ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો જોજો. જ્યાં જ્યાં નજર પડે છે, જેટલી દૂર નજર પડે છે ને એટલે દૂર સુધી પાણી દેખાય છે. ગામ તરફ જવાના મોટાભાગના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ટ્રેક્ટર થકી આ ગામમાં પ્રવેશીએ છીએ ને તો વધુ કરુણ દ્રશ્યો જોવા મળે છે, કરુણ સ્થિતિ જોવા મળે છે. ગ્રામજનોનું દર્દ સહન થાય તેવું નથી. કેટલાક કાચા પક્કા મકાન પાણીના પ્રચંડ પ્રવાહની અંદર ધ્વંસ થઈ ચૂક્યા છે. અનેક પરિવારોનું ઘર વખરી પાણીમાં તણાઈ ચૂકી છે. કેટલાક લોકોનો પશુઓનો ઘાસચારો તણાઈ ચૂક્યો છે. જે પણ સામાન બચ્યો છે
તે કોહવાઈ ચૂક્યો છે. લોકો માટે જીવ કેવી રીતે બચાવો ને એ સૌથી મોટું કામ હતું. જીવ તો ચોક્કસથી બચ્યો છે, પણ હવે જે સ્થિતિ જોવા મળે છે ને તે ડરાવનારી છે. અહીંના ગામના લોકોનું દર્દ સમજવું જરૂરી છે. ગામના લોકોને સહારો આપવો જરૂરી છે. અને એટલે જ એ દર્દ જાણવા માટે ગામની અંદર પહોંચ્યા છે એબીપી અસ્મિતા સંવાદદાતા હારૂણ દાગોરી. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રાજપર ગામે વરસાદના કારણે કેટલાક મકાનોની અંદર નુકસાન થયું છે. આપણે દ્રશ્યો બતાવવા જઈ રહ્યું છું કે આવેલા 5 જેટલા મકાનો છે. વરસાદના કારણે તમામ મકાનો ધરાશય થયા. આપ દ્રશ્યો જોઈ શકો છો, મકાનની દિવાલો ધરાશય થઈ છે. આપ આ દ્રશ્યો છે જે મકાનો પડી ગયા, ચારે બાજુ પાણી આવી જતા આ મકાનોની આપ દુર્દશા જોઈ શકો છો. તેની અંદર પરિવારો રહેતા હતા અને જે પરિસ્થિતિની અંદર હાલ મકાનો જોવા મળે છે, તમામ દિવાલો નીચે છે. શું થયું હતું રાતે? રાતે એકદમ સાહેબ પાણી આવી ગયું એટલે અમે સૂતા હતા એટલે પાણી એકદમ ઘરમાં ગરી ગયું એટલે અમે અહીંયાથી ગોદડા લઈને નાસી છૂટ્યા. કાંઈ પણ અમે લેવા રહ્યા નથી અને ભાગી છૂટ્યા. અમે ભાઈ વચ્ચે ઘર હતું મારા ભાઈનું, અહીંયા વયા ગયા. પછી આ મકાન રાતે ધસી ગયા. શું અંદર હતું? અંદર તો એક મેમેરાની વસ્તુ હતી, બીજા અમારા ગોદડા હતા, અમારા વાસણ હતા, ઘર વખડી, એમાં કંઈ લેવા પામ્યા નથી. દાણા તો અમે ખેંચી લીધા હતા, દાણા આગુથી ખેંચી લીધા, દાણા નથી અંદર. ખાતર જે 20 ઠેલા હતા એમાં 15 ઠેલા ઓગળી ગયા, 10 ઠેલા જેવું બહાર લઈ લીધું ખાતર. અંદર માલ સામાનની પણ હાનિ પહોંચી છે. દાણા અમે સરકારને અપીલ કરીએ છીએ અમને યોગ્ય વળતર મળે, કારણ કે જ્યારે વરસાદ પડ્યો ત્યારે એકદમ પાણી આવી ગયું હતું. અમે રાત્રે એકદમ પાણી આવી ગયું અને એકદમ ભરી ગયું. અમે ઓચિતાના ગભરાઈ ગયા અને અહીંયાથી માલ સામાન લઈને ભાગ્યા. ઘરમાં હાથોળામાં પાણી, બહાર ઢીસણ હામું, બહાર સાતી હામું ખૂબ પાણી હતું, પણ નીકળે એવું અમારા બહાર જ નથી ને. તે તો એમના ટકી રહ્યા વળે તો એમના હું તો જીવ જ નથી અહીંથી. ઘરમાં હું તો અહીં પાણીમાં તો અહીં જતો, હું તો ભાતે અહીંયા આવતું. બીજા બૈરા છોકરા જતા રહ્યા હતા, હું એકલો જ હતો અહીંયા. જે રીતે પાણી ઓસરાય નથી ને, બહારના પણ મેં દ્રશ્યો બતાવ્યા કઈ રીતે પાણી વહી રહ્યું હતું. આ જ પરિસ્થિતિ આ મકાનની છે. અંદરના હું દ્રશ્યો બતાવીશ કે મકાનની અંદર જે વાહ હશે તે આખું પાણીથી ભરેલો છે. સાથે પશુપાલન માટે જે ઘાસચારો છે તે પણ ક્યાંક ને ક્યાંક પશુને ખવડાવવા માટે ખાટલા ઉપર રાખી રહ્યા છે. જે સામાન છે તે પણ ખાટલા ઉપર રાખ્યા છે. આ પરિસ્થિતિ બેન, શું પરિસ્થિતિ છે? દાણા બાણા બધું પલ્લી ગયું, ગોદડા બોદડા બધું વહી ગયું. ખેતરમાં જ્યાં વ્યાજમાં પૈસા લાવીને બધું વાવી, બધું વહી ગયું, કશું રહ્યું નહીં. આવી તું પૂછવા માટે? ના, આ સરપંચ આયા, બીજું કોઈ નહીં આવ્યું? ના. તારા સરકાર આટલી સહાયતી કરી દે તો એટલી વિનંતી. કેટલા દિવસથી પાણી છે? અઠવાડિયે એક જ ધારું હોય. આ તો વળું ઘરમાં બહાર નીકળી ગયું, નકર ઠેઠ ઘરમાં આટલું ક્યાંય હમાણું પાણી હતું. ગોદડા, કબાટ, વાસણ કશું રવા દીધું નહીં, બધું પલ્લી ગયું. તો જે પરિસ્થિતિ ઊભી થઈ, સમજી શકો છો કે આ દર્દ છે જે લોકો આ રીતે પાણીમાં રહેવા મજબૂર બને છે. આગળના પણ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો. સામે પણ જે લોકો છે ક્યાંક ને ક્યાંક આ જ રીતે પાણીમાં રહે છે. તમામ મકાનો, આગળ પણ મકાનો છે ને મકાનના ડેલીની અંદર જે રીતે પાણી ભરાયેલા છે, જે મુખ્ય દરવાજો છે તે પણ પાણીમાં ગરકાવ છે. કેટલું પાણી છે? ઘણું પાણી હે. એમાં બધું દાણા વાસણ વયા ગયા, દાણો દમણ વયો ગયો. પીપળ્યું 2 ચાલીને બેઠા, પછી ક્યાં જવું? વાચિતાના પાણી આય કર્યા, સાફ જવું. સુરેન્દ્રનગર બાદ હવે વાત કરી લઈએ સુરત ગ્રામીણની. તો સુરત ગ્રામીણની અંદર ખેડૂતોને ભારે નુકસાન થયું છે. શાકભાજીના પાક હોય કે પછી શેરડી કે પછી ખેતરોમાં જે ડાંગર રોપાઈ છે તેની તમામને નુકસાન થયું છે. ખાસ કરીને ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે ઓલપાડ, સાયણ સહિતના વિસ્તારોના ખેડૂતોને ભારે નુકસાન છે. અનેક ગામ હજુ પણ પાણીમાં ગરકાવ છે. ઓલપાડ તાલુકાનું બોલાવ ગામ આ એ ગામ છે જેને પૂરના પાણીએ તબાહ કર્યું છે. વિસ્તારમાં અતિશય વરસાદ પડ્યો, એની સાથે સાથે ઉપરવાસમાં જે પ્રકારનો વરસાદ ખાબક્યો અને કીમ નદી જે પ્રકારે રૌદ્ર સ્વરૂપ લઈ ચૂકી હતી ને, એ જ કીમ નદીના પાણી બોલાવ ગામમાં ફરી વળ્યા છે. બોલાવ ગામની અંદર લોકોનું જીવન મુશ્કેલ થઈ ચૂક્યું છે. ન માત્ર બોલાવ ગામ પરંતુ આજુબાજુના તમામ ગામોમાં આ જ પ્રકારની તબાહી જોવા મળે છે. મોટા પાયે નુકસાન થયું છે. માંગરોળ અને ઓલપાડ તાલુકાના લોકોનું, ગ્રામીણ વિસ્તારના ખાસ કરીને લોકોનું જીવન મુશ્કેલ બની ચૂક્યું છે.
પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા ગામડાના લોકો છે. અહીં વસતા ગરીબ પરિવારના લોકોની એ પરિવારોની સ્થિતિ અત્યંત વિકટ છે, અત્યંત વિકટ છે. પાણી ઓસરવાનું નામ નથી દેતું. તો બીજી તરફ આ વિસ્તારના અધિકારીઓ હોય કે નેતા, કોઈ આ લોકોને પૂછવા નથી આવતું કે તમારે સમસ્યા છે શું. પાણી નથી ઓસરી રહ્યા, ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે, જીવન જરૂરી ચીજવસ્તુઓ ક્યાંથી લાવવી તેની મુશ્કેલ છે. બસ ગ્રામજનોને સહારો છે તો ગામના જ અને આસપાસના પડોશના લોકોનો, સમાજના લોકોનો. એકબીજાને એ લોકો મદદ કરે છે, દિવસો વિતાવે છે, રાહ જોઈ રહ્યા છે પાણી ક્યારે ઉતરશે. અહીંના લોકોનું દર્દ જાણવા માટે પહોંચ્યા છે એબીપી અસ્મિતા સંવાદદાતા ઇન્દ્ર બલચા. ગઈકાલે છે તે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કીમ નદીએ છે તે વિનાશ ફેર્યો હતો. ખાસ કરીને ઉપરવાસમાં જે વરસાદ પડ્યો હતો કીમ નદીના નેત્રંગ વાલિયા તાલુકાના, અને તેના પાણી જે કીમ નદીમાં આવ્યા હતા અને જેના કારણે છે તે ઓલપાડ તાલુકો પાણીની અંદર સમાઈ ચૂક્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કઠોદરા ગામ હોય, કિમામલી ગામ હોય, બોલાવ, અણીતા, વડોલી, ઉમરાચી ગામ હોય, તમામ ગામોની અંદર છે તે પાણી ફરી વળ્યા હતા. હાલ આપણે ઓલપાડ તાલુકાના બોલાવ ગામે નવા હળપતિવાસની અંદર છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે 24 કલાક ત્યાં પાણી ભરેલા છે, હજુ પાણી ઓસર્યા નથી. લગભગ અડધા ઘર ડૂબી જાય તેટલા ઘરોમાં પાણી છે. 30 જેટલા મકાનો છે અને આખા બોલાવની અંદર જે પાછળ બોલાવ ગામની પાછળની તરફ તે વધુ એક આદિવાસી વિસ્તાર છે, ત્યાં પણ લગભગ કુલ બોલાવના 100 જેટલા ગામોની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા હતા. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે હજુ પણ આ જે નવો હળપતિવાસ છે તેમાંથી નદી વહેતી હોય અને દરિયો હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ઘરવખરીને ભારે નુકસાન થયું છે, અનાજને ભારે નુકસાન થયું છે. લોકો બહાર નથી નીકળી શકતા, પાણીની એટલી તકલીફ છે, પાણીની સગવડ નથી. ત્યારે હાલ છે તે અહીં આપણી સાથે સ્થાનિક ઉપસ્થિત છે, સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. જી, શું નામ આપનું? અતિલભાઈ વસાવા, બોલા ગામ સરપંચ. જી, અહીંયા પાણી છેલ્લા 2 દિવસથી વધુમાં વધુ વધી જતું હતું. આજના સમયમાં આજે પાણી લગભગ સાંજ સુધી નિકાલ થશે. તંત્રમાં બધું આગળથી કોઈ જોવા ખાલી આવ્યા છે, પણ કોઈ એમ તેમ કોઈ સહાય આપી નથી કે કોઈને કે ભાઈ જમણવાર કે આ તે. છેલ્લા 2 દિવસથી પાણી છે ગામમાં, તો અમે અમારી સગવડ પ્રમાણે જે કંઈ ગામને જમણવાર આપવાનું એ અમારી રીતે અમે બનાવીને જમાડ્યું છે. ને ઉપરના અધિકારી નેતા લોકો બધા આવે છે, જોઈને ચાલ્યા જાય છે. ગામ લોકો બી કોઈ જે ઉપરના પાણી નથી એવા ઘરોવાળા છે, પણ કોઈ અમને હેલ્પ કરી નથી. ખાલી એટલું પૂછે છે કે ભાઈ પાણી કેટલું આવ્યું, પાણી આવવાના છે એટલું પૂછે છે, પણ અહીંયા ગામના કોઈ લોકો અમને મદદ કરવા આવ્યા નથી એવું માની શકાય. અમે આટલા પાણીમાં બી અમે જમવાનું બનાવી અમારા સમાજને અમે જમણવાર આપ્યું છે. બિલકુલ. હજુ સ્થાનિક છે આપણી સાથે. શું નામ તમારું? ભરતભાઈ વસાવા. કેટલા ઘરોમાં પાણી છે ભરતભાઈ? પાણી અમને નવા હળપતિવાસમાં 30 ઘરોમાં પાણી પૂરેપૂરા પાણી ભરાયેલા છે. બીજા વિસ્તારમાં? બીજા જે અમારો આદિવાસી વિસ્તાર છે એમાં 100 ઘરો ખરા. હા. કેટલા પાણી છે ઘરમાં? ઘરમાં પાણી એટલે ઘરમાં અત્યારે ગુસ્સો તો ઘરમાં છાતી સુધી પાણી ખરા કમ્પ્લીટ. હા. મદદ મળી સરકાર તરફથી? સરકાર તરફથી કોઈ જ મદદ મળી નથી, કોઈ નહીં. જે અમે જે આજે જમણવાર કર્યું ને ફળિયામાં જે અમે જે રસોઈ બનાવીને જમાડાવી તે અમારા આદિવાસી બધા સભ્ય ભેગા થઈને જ બનાવીને આદિવાસી સમાજને મદદ કરી છે. પાણી ગઈકાલે ભરાઈ ગયેલા હતા, ગઈકાલે રાતે તો વધારે પાણી હતું, તો બધા લોકોને ક્યાં લઈ ગયેલા? બધા લોકોને મતલબ અમે જાણ કરી દીધેલી પાણી ભરાવો ને, તો અમે અમારી રીતે જ વ્યવસ્થા કરી દીધી. કોઈ અમને એવું કીધું નહીં કે તમે કંઈ આ વસ્તુ આવ્યું નથી કે તમે બહાર નીકળી જાઓ. અમે અમારી રીતે પોતપોતાની રીતે વ્યવસ્થા કરી દીધી. સરપંચ સાહેબ ને ગામના સભ્યશ્રીને બધા મળીને બધાને બહાર કાઢી નાખ્યા છે. બિલકુલ. તો જે રીતે છે હાલ છે તે તમામ જે લોકો છે તે પ્રશાસન પર ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે આટલી ખરાબ પરિસ્થિતિ હતી, આટલી ગંભીર પરિસ્થિતિ હતી. અડધા ઘર ડૂબી જાય તેટલા ઘરોની અંદર પાણી હતા. કોઈ જમવાની સગવડ નથી, કોઈ પાણીની સગવડ નથી, અને અનાથ હોય તે રીતે આ વિસ્તારને છે તે પ્રશાસન દ્વારા છોડી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને જે હાલ પણ દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે કે તમામ જે ઘરો છે તે પાણીની અંદર ગળાડૂબ છે. કમર સુધીના પાણી રોડ પર અને ઘરોમાં છે. ઘરના લોકો મોટાભાગે હાલ છે તે જે સેફ સુરક્ષિત સ્થળ છે ત્યાં જઈ ચૂક્યા છે, પરંતુ જે ઘર વખરી ઘરની અંદર રહી ગઈ હતી, અનાજ રહી ગયું હતું, તેને હાલ છે તે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. હવે વાત કરી લઈએ ખેડા જિલ્લાની. ખેતી આધારિત આ જિલ્લો છે, કહેવાય તો સમૃદ્ધ જિલ્લો છે, પણ આ આફત આ સમૃદ્ધિ પર ભારે પડી રહી છે. શુક્રવારે જે વરસાદ વરસ્યો છે, ગુરુવાર શુક્રવાર દિવસભર, અને તેના જ કારણે ચારેકોર તબાહી જોવા મળી છે. વસો ખેતી આધારિત આ વિસ્તાર છે
તેના તમે દ્રશ્યો જોજો. અહીંના ખેતરો હજુ પણ બેટમાં ફેરવાયો ને તેવી સ્થિતિ છે. જળબંબાકાર છે. ખેતરોની અંદર જે આકાશી દ્રશ્યો છે ને એ આપ જોજો. ખેતરોની અંદર કેળસમા પાણી છે. ખેતરો ધોવાઈ ચૂક્યા છે, ખેતી ધોવાઈ ચૂકી છે. મારા ખેડૂતનું એ દર્દ સમજવું જરૂરી છે અને ફરીથી કહું છું, સરકાર સુધી આ દ્રશ્યો હું પહોંચાડવા માટે કાર્યક્રમ કરી રહ્યો છું કે મારા ગામડા અને મારા ખેડૂતને જીવાડવો જરૂરી છે ને જીવાડવો છે ને તો સરકારી ટેકાની જરૂર છે, સહાયની જરૂર છે, સથવારાની જરૂર છે. અને એટલે જ વસો ત્યાં જે સ્થિતિ છે ને એ જોઈ લઈએ. ખેડા જિલ્લાનું વસો અને વસોમાં આપણે સૌ જાણીએ છીએ કે 24 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને વસોની શકલ બદલાઈ. કહી શકાય ગામ અને ગામની આસપાસ આવેલા ખેતરો જેમાં પાણી ભરાયા. ગામની વાત કરીએ તો ગામમાં પાણી ઓસરી ગયા છે, પરંતુ ખેતરોમાંથી હજુ પાણી ઓસરવાનું નામ નથી દેતા. આપણી સાથે સ્થાનિક ખેડૂતો સાથે સાથે ગ્રામજનો જોડાયા છે. મોહન કાકા, એક ખેતરોમાં કેવી હાલત છે અત્યારે? અત્યારે હાલત એવી કે બિયારણ મોંઘો લાયા, બિયારણ ધરું નાખ્યું, ધરું ભરી ગયું, ફરીથી વરસાદ પડ્યો એટલે મેં આસુપાતરું નીકળ્યું પણ એ રોપ્યું પણ એ બાતલ ગયું, બોરાણી ગયું બધું. અત્યારે 15 થી 17 વીઘો જમીન બધી બાતલ પડી જ રહ્યું હોય, પાણી ભરાઈ ગયું. શું નામ છે કાકા? રમણભાઈ સોમાભાઈ. રમણ કાકા, એ કહો કે આટલી પરિસ્થિતિ આવી સર્જાઈ, જનજીવન અસ્તવ્યસ્ત થયું, ખેડૂતો દુઃખી થયા, કોઈ સરકારી અધિકારી કે પદ અધિકારી કોઈ આવ્યું ખરું? કોઈ પૂછ્યું? કોઈ આવી શક્યું નહીં અત્યાર લગી. પાણી ક્યારે અમારું પાણી છે અત્યારે, ડોંગર રોપી એ બોરણ ગઈ છે. કેટલું નુકસાન હશે? નુકસાન તો હશે 40,000 જેવું તો હશે. કાકા, તમે એ કહો કે આ જે પાણી ખેતરોમાં ભરાયા છે, જે કમર સુધીના હોય કે ઢીચણ સુધીના હોય, આ પાણી ઓસરે ક્યારે? પાણી ઓસરે કે આગળ જો નિકાલ કરે ત્યારે, તો નિકાલ કોઈ કરવા આવી નથી. એટલે અમારો પાક બોરણ ગયો છે, ધરુવાળિયા બોરણ ગયા, એની નુકસાની વધારે છે. અન્ય ખેડૂત છે તેમની સાથે વાત કરીશું. કાકા, મને એ જણાવો ખાસ કે આ અત્યારે તો આ પાક બધો નિષ્ફળ ગયો છે, બરોબર છે? એવું પણ છે કે આ પાક જો લીધો હોત તો ખેડૂતની દિવાળી અને ખેડૂતના પરિવારની દિવાળી થાત. હવે તો દેવાનું છે. કઈ પરિસ્થિતિ છે અત્યારના? પાણી ક્યારે નિકાલ થશે? પાણીનો આગળથી નિકાલ થાય ત્યારે સાહેબ. કેટલો સમય લાગે? 2-3 દિવસ લાગે. હજારો વીઘો ડોંગર બોરણ ગઈ. અત્યારે ક્યારે અમારું પાણી છે તે પાણી આગળથી આવવાનું છે, પણ સરકારી તંત્ર કોઈ આવ્યું નહીં. અમે લગભગ 40-50 હજારનો ખર્ચો છે. કેટલી જમીન છે તમારે? અમારે 5 વીઘા. અત્યારે આ તમામ જમીનમાં જે પાણી ભરાયા છે, તમારી 5 વીઘા હોય, એમની 15 વીઘા હોય, એમની 25 વીઘા હોય, એમ કરીને મળાઈ અને કેટલી જમીનમાં પાણી ભરાયા હશે? ઓછા 200 વીઘા જમીન ખેડમાંથી પાણી. આ તો અહેવાલો હતા જ્યાં જ્યાં એબીપી અસ્મિતાના સંવાદદાતાઓ પહોંચી ચૂક્યા છે ત્યાં. આ તમામ અહેવાલ, આ તો માત્ર એ અહેવાલ હતા જે એબીપી અસ્મિતાના સંવાદદાતાઓ પહોંચી શક્યા છે. પરંતુ આજે અનેક ગામ એવા છે જેમની સ્થિતિ અમે પ્રસારિત કર્યા ને તેના કરતાં પણ વધુ કદાચ ખરાબ છે. સરકાર હંમેશ ખેડૂત માટે સહાય પેકેજ જાહેર કરતી હોય છે. સુરત માટે પેકેજ જાહેર થઈ ગયું, અમદાવાદના વેપારીઓ માટે પેકેજ જાહેર થઈ ગયું. મારા ખેડૂતોને કેવી રીતે સરકાર સહાય કરી શકે, મદદ કરી શકે, તે સરકારે આયોજન કરવું પડશે, ગંભીરતાથી લેવું પડશે. ગ્રામીણ વિસ્તારની અંદર પાણીનો નિકાલ કેવી રીતે સત્વરે કરી શકાય એ વિચારવું પડશે. કોઈ ગામ જ્યાં 4-4, 6-6 મહિના સુધી પાણીનો નિકાલ ન થતો હોય, કેવી રીતે હોઈ શકે આ ગોકુળિયું ગામ? મને સમજાવો. મેં અહેવાલો પ્રસારિત કર્યા છે. આશા અને અપેક્ષા રાખું છું સરકાર પાસે પોતાનું નેટવર્ક છે, તલાટીઓ છે, મામલતદાર છે, પ્રાંત અધિકારીઓ છે, દરેક જિલ્લા કલેક્ટર ઓફિસનો પોતાનો સ્ટાફ છે, મહેસૂલ વિભાગનો સ્ટાફ છે. સત્વરે આ તમામ ગામની તપાસ થાય, જાણકારી મેળવવામાં આવે, વરસાદના આંકડા પરથી પણ જાણકારી આવશે અને પાણીના નિકાલની સાથે સાથે ખેડૂત પગભર થઈ શકે, ફરી એકવાર વાવેતર કરી શકે. જ્યારે પણ વરાપ થાય ત્યારે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે ખેડૂતને ભારે નુકસાન છે, તેની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
તેને જે વાવેતર કર્યું છે ને એ બિયારણ, એ ખાતર તણાઈ ચૂક્યું છે. બસ ફરી એકવાર મારા ખેડૂતના સપનાનું વાવેતર યોગ્ય રીતે થાય ને તેવી વ્યવસ્થા કરવી.